My learned brothers and sisters, this is Advocate P. Devmurari talking to you from Ahmedabad city, Gujarat state, India, that is our Bharat. Today I have selected a very good topic, a very nice title. I think for the first time you are hearing this title, but I like this. Shri Krishna, Ek Yodha. This is the title. Even in entire મહાભારત યુદ્ધ આપણે કૃષ્ણ ભગવાન લડતા જોયા નથી અથવા બીજે ક્યાંય પણ. કૃષ્ણ ભગવાન વિશે હું વાંચતો હતો ત્યારે મને આ ટોપિક વાંચવામાં આવ્યો તો મને તો ચલો વિડીયો ઉતારીએ. એટલે એનું ટાઇટલ રાખ્યું છે શ્રી કૃષ્ણ એક યોદ્ધા. કંસના મૃત્યુથી એની બે પત્નીઓ વિધવા બની અને એમના પિતાને આશરે ગઈ. એકનું નામ અસ્થિ અને બીજું હતું પ્રાપ્તિ. તે બંને સાથે જ મગધરાજ નામે ઓળખાતા બિહારના રાજા જરાસંઘની પુત્રીઓ હતા. એકદમ મગધ એટલે આજનું બિહાર. કંસની કતલને કારણે થયેલી તેમની દયાજનક દશા વિશે સાંભળીને મગધરાજ જરાસંઘે તે ક્ષણે નક્કી કર્યું કે તે જગતમાંથી યદુવંશને નાશ કરે. એનું કે મારી દીકરીઓને જો આ દુઃખ ભોગવવાનું આવ્યું હોય વિધવા થઈને, આ યદુવંશનો નાશ કરીશ, હું માન શક્તિશાળી છે. ત્યારબાદ પૂરેપૂરી તૈયારી કરીને હજારો રથ, ઘોડા, હાથી અને પાયદળ સહિતની અસંખ્ય સામગ્રી સાથે 13 લશ્કરી ટુકડીઓ તૈયાર કરી પોતે સમગ્ર સૈન્ય શક્તિ સાથે યદી રાજાઓની રાજધાની મથુરા ઉપર ચડીને આવ્યો અને તેને ઘેરો કાઢ્યો. શ્રી કૃષ્ણની આ ઊભી થયેલી પરિસ્થિતિનો નિકાલ કરવાનો વિચાર કરવા પડ્યો કે ભાઈ આને કઈ રીતે નિકાલ કરવો. આટલો મોટો પરાક્રમીનો મોટો રાજા છે, આપણે તો એની સામે નાનું લશ્કર છે. આ પૃથ્વી પર વધી ગયેલો ભાર ઓછો કરવાનું એમનું જીવનનું કાર્ય હતું અને તેમણે જરાસંઘના સમગ્ર સૈન્યને હણી નાખવાનું નક્કી કર્યું કે જે રીતે પાછો જઈને પોતાની સૈન્ય શક્તિને ફરીથી વ્યવસ્થિત કરી શકે અને એ રીતે હરાવવાનું. જ્યારે કૃષ્ણ ભગવાન એ રીતે વિચારતા હતા ત્યારે સારથી, શસ્ત્રો, પતાકા અને બીજે સાધન સહિત 2 રથ અંતરિક્ષમાંથી તેમના માટે આવ્યા. પોતાના અનુચર ભાઈ બલરામભાઈ કૃષ્ણ ભગવાનને વિનંતી કરવા લાગ્યા કે તમે આ રથમાં બેસો અને આ દુષ્ટ માણસોનો નાશ કરો અને શુદ્ધ ભક્તોનું રક્ષણ કરો. આપણા જીવનના શ્રેષ્ઠ કાર્યો સફળ બનાવવાની આ તક મળી છે, તે તમે ઝડપી લો. આપણા જીવનનું કાર્ય પૃથ્વી પરનો ભાર ઓછો કરવાનો, દુષ્ટ માણસોને મારવાનો અને આને એક અવસર ગણીને આપણે કામ કરવું જોઈએ. પછી ભગવાન શ્રી કૃષ્ણ તથા બલરામે જરાસંઘની 13 ટુકડીઓનો, લશ્કરી ટુકડીઓનો નાશ કરવાનો નક્કી કર્યું. યસ, આપણે લડી લઈએ. કૃષ્ણ જે રથમાં ચડ્યા તે રથના સારથી દારૂક હતા, સાથે નાનું સૈન્ય હતું અને સંઘનાદ કરતા તે મથુરા નગરીની બહાર આવ્યા. યુદ્ધ કરવાનો ત્યારે શંખ વગાડતા હતા. જરાસંઘ જેવા રાજા સામે કૃષ્ણ અને બલરામ નાના છોકરાઓ જેવા લાગતા હતા. ભગવદ્ ગીતામાં જણાવ્યું છે કે યુદ્ધ કરવામાં ક્ષત્રિય રીતના 2 રીતે લાભ થાય છે. જો કોઈ ક્ષત્રિય યુદ્ધમાં વિજય પામે તો વિજયના પરિણામ નથી ભોગવી શકે છે, તે એનું રાજ્ય મોટું થઈ શકે છે. પણ જો યુદ્ધમાં હણાઈ જાય, મરી જાય, તો તે સ્વર્ગનું રાજ્ય ભોગવે છે, તેને સ્વર્ગ મળે છે. કૃષ્ણ ભગવાને જરાસંઘની બોલતી બંધ કરવા જવાબ આપ્યો કે જે વીર પુરુષો હોય છે તે કદી વધારે વાતો કરતા નથી, કારણ કે જરાસંઘ બહુ બળાશ મારતો હતો. તેના બદલે તેઓ પોતાની શક્તિ બતાવે છે. હવે વધારે વખત તારી વાતો સાંભળવાની અમને દરકાર નથી. વી ડોન્ટ કેર ફોર યોર ટોક, બિગ ટોક. કારણ કે જે વખતે મરવાની હોય
અથવા તો જે ખૂબ દુઃખી હોય તેના શબ્દો સાંભળવા નિરર્થક છે, એનો કોઈ મતલબ નથી. કૃષ્ણ તથા બલરામના રથ ગરુડ તેમજ તાડવૃતના ચિહ્નોથી અંકિત હતા અને લડાઈ શરૂ થઈ. મથુરાની સર્વ સ્ત્રીઓ એ અદ્ભુત યુદ્ધ જોવા માટે મકારો અને મકાનની અગાશીઓ પર ચડી હતી. પરંતુ જ્યારે કૃષ્ણ રથ જરાસંઘના સૈન્યથી ઘેરાઈ ગયો, વચ્ચે કૃષ્ણ ભગવાન આવી ગયા, ચારે બાજુ જરાસંઘ લશ્કર આવ્યું, ત્યારે તેમની કેટલીક સ્ત્રીઓ બેભાન બની ગઈ કે હવે આ નાના એવા છોકરાનું શું થશે, આ તો બહુ નાની ઉંમર છે એમની સામે. કૃષ્ણે જોયું કે પોતે જરાસંઘના સૈન્ય વડે ઘેરાઈ ગયા છે અને પોતાના નાના સૈન્યને તેઓ સતાવે છે. કૃષ્ણ ભગવાન ઘેરી ગયા, નાનું લશ્કર હતું એને હેરાન કરવા મળ્યા. તેણે તરત જ સારંગ નામનું પોતાનું ધનુષ ઉપાડ્યું. કૃષ્ણ ભગવાનનું જે ધનુષ હતું તેનું નામ હતું સારંગ. ભગવાન કૃષ્ણે પોતાના ભાથામાંથી તીર લેવા મળ્યા, એક પછી એક એમ ઘણા તીર એમણે છોડ્યા, શત્રુઓ તરફ ફેંકવા માંડ્યા. તે એટલા બધા લક્ષ્યથી હતા, ટાર્ગેટેડ, કે જરાસંઘના હાથીઓ, ઘોડા અને પગપાળા સૈનિકો તરત જ માર્યા ગયા. કૃષ્ણ એ એક ધારા છોડેલા બાણ સળગતા અગ્નિના વંટોળ જેવા લાગતા હતા. આનું વર્ણન છે. તેમણે જરાસંઘના સર્વ સેનાને હણી નાખી. જ્યારે કૃષ્ણે પોતાના બાણ છોડ્યા ત્યારે તેનાથી હાથીઓના માથા કપાઈ ગયા અને તે એક પછી એક ઢળી પડવા લાગ્યા. તે જ રીતે બધા જ અશ્વો મરાયા અને રથ પણ તેમની ધજાઓ સાથે ધરાશયી થયા. તે જ પ્રમાણે સર્વ મહારથીઓ અને સારથીઓ પણ હણાવા લાગ્યા, લગભગ બધા જ હણા ગયા. અને જે પગપાળા યોદ્ધાઓ હતા તેના માથા અને હાથ પણ કપાઈ જવાથી તેઓ મૃત્યુ પામ્યા. આમ હજારો હાથીઓ અને અશ્વો હણાવા લાગ્યા અને એમનું લોહી નદીમાં મોજારી જેમ વહેવા લાગ્યું. તે નદીમાં માણસોના કપાયેલા હાથ સાપ જેવા, એમના માથા કાચબા જેવા અને હાથીઓના મળદા નાના ટાપુ જેવા જણાયા. મરેલા ઘોડા સર્ક બાસની જેવા દેખાયા. ભગવાન બલરામ પણ પોતાની ગદાથી વીરતાપૂર્વક લડ્યા. જરાસંઘના બધા સૈનિકો હણાયા અને તે એકલો જ જીવતો રહ્યો. અને એક ક્ષણે તે અત્યંત હતાશ થઈ ગયો. એક સિંહ બીજા સિંહને પકડે તેમ શ્રી બલરામે તરત જ તેને કેદ કર્યો, જરાસંઘને પકડી પાડ્યો. પરંતુ જ્યારે ભગવાન બલરામ જરાસંઘને વરુણ પાશ અને બીજા સામા દોરડાથી બાંધતા હતા ત્યારે કૃષ્ણ ભગવાને પોતાના મનમાં બીજી યોજના ઘડી હતી. તેથી તે એમને બાંધવાની ના પાડી કે ભાઈ જરાસંઘને છોડી મૂકો, આ રીતે બાંધશો. તે વખતે યદુવંશના રાજા તરીકે ઉગ્રસેન સિંહાસને બિરાજમાન હતા. મગધરાજ જરાસંઘે મથુરા નગરીને ઘેરો કાઢ્યો હતો. એટલું જ નહીં, પણ એ જ રીતે એટલી જ સંખ્યામાં સૈન્યો સાથે તેણે મથુરા પર 17 વખત હુમલો કર્યો હતો. આ એક રેકોર્ડ છે કે એને 17 વખત હરાયો. તે દરેક વખત પરાજય પામ્યો અને તેના બધા સૈનિકો કૃષ્ણથી હણાઈ ગયા. અને દરેક વખતે એ જ રીતે તેને નિરાશ થઈને પાછા જવું પડ્યું. દરેક વખતે યદુવંશના રાજા એ જરાસંઘને એ જ રીતે કેદ કર્યો અને ફરીથી એવી જ રીતે અપમાનજનક રીતે મુક્ત કર્યો. અને દરેક વખતે જરાસંઘ નિર્લજ્જ રીતે ઘરે પાછો કર્યો. આ તો કૃષ્ણ ભગવાનનું એક યોદ્ધા તરીકેનું કાર્ય જે આપણે પ્રથમવાર જોયું છે. ત્યાંથી પછી આગળની વાત નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આપણે. કૃષ્ણ ભગવાન મથુરા છોડીને દ્વારકા કેમ આવ્યા, શું કર્યું, એ બધું આવતા વિડીયોમાં આપણે જોઈશું. ઇન ધ નેક્સ્ટ વિડીયો સી એવરીથિંગ. This is the end of the video. Thank you very much for patient hearing. Thank you, thank you, thank you. If you like it, if you like this video, please subscribe it, share it. Thank you very much. Thank you, thank you. Shri Krishna Saranam Mama.